નજર જે છે તે અત્યારે લોકસભા ચૂંટણી પર મંડાયેલી છે। રાજકીય પક્ષો પણ મૂંઝવણમાં છે કે કોને ટિકિટ આપવી અને કોને નહીં। ત્યારે આજે ભાજપ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે। તો આ યાદીમાં કોના નામ હશે અને કોનું પત્તું કપાશે એ જોવાનું રહેશે। શું છે સમગ્ર મામલો જોઈએ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતની જે 11 બેઠકો પર નામ જાહેર થવાના બાકી છે તેમાંથી અનેક સાંસદોના પત્તા કપાઈ શકે છે। ભાજપની બીજી યાદીમાં ગુજરાતની જે 11 બેઠકો પર નામ જાહેર થવાના બાકી છે તેમાં મોટી રણનીતિના એંધાણ દેખાઈ રહ્યા છે। પહેલી યાદી આવી ત્યારે તો મોટા ભાગના નામો જે છે તે રિપીટ કરવામાં આવ્યા હતા। સૂત્રોના આધારે બીજી યાદીમાં એવું કંઈ પણ નહીં બની શકે। કોઈના પણ રિપીટ થાય તેવી સંભાવનાઓ અને શક્યતાઓ દેખાઈ રહી નથી, જેના કારણે હાલ અનેક સાંસદોએ ઘરે બેસવું પડી શકે છે અને ઘણા સાંસદોના પત્તા કપાઈ શકે છે। સૂત્રોના આધારે ભાજપે જે રણનીતિ બનાવી છે તે મુજબ બીજી યાદીમાં અનેક નવા ચહેરા હોય તો નવાઈ નહીં। બીજી યાદીમાં મહિલાઓની સાથે યુવાઓને પણ તક આપવામાં આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। સાથે જ દેશના મોટા ગજના નેતાઓ ફરી એકવાર ગુજરાતથી દિલ્હી દરબારમાં પહોંચે તેવું આયોજન ભાજપે કર્યું છે। જે 11 બેઠક બાકી છે તેમાંથી અનેક સાંસદના પત્તા આ વખતે કપાય તેમ લાગી રહ્યું છે। જેની વાત કરીએ તો મહેસાણાથી શારદાબેન પટેલ, અમરેલીથી નારણ કાછડિયા, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, વલસાડથી કેસી પટેલ, જૂનાગઢથી રાજેશ ચુડાસમા, સુરતથી દર્શના જરદોશ, છોટાઉદેપુરથી ગીતા રાઠવા, ભાવનગરથી ભારતીબેન શિયાળ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને વડોદરાથી રંજન ભટ્ટના નામનો સમાવેશ થાય છે। આ સાંસદોને ટિકિટ કપાય તેની પાછળ અલગ અનેક કારણો છે। કેટલાક સાંસદોની ઉંમરોનું કારણ છે તો કોઈને વિવાદ પણ નડી શકે છે, તો કેટલીક સીટ પર ભાજપ મોટા રાષ્ટ્રીય નેતાને ગુજરાતથી લોકસભામાં મોકલી શકે છે। મહત્વનું છે કે ભાજપે પોતાની જે પહેલી યાદી જાહેર કરી હતી તેમાં જે 10 નામ જે છે તે રિપીટ કરવામાં આવ્યા હતા, જ્યારે 5 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું, એટલે કે 5 સાંસદોના પત્તા કપાયા હતા। જે ભાજપની પહેલી યાદીમાં 5 સાંસદોના પત્તા કપાયા હતા, હવે જે 11 બેઠક પર નામ જાહેર થવાના બાકી છે તેના પર ભાજપનું મંથન ચાલી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ જે છે તે આ નામો પર ચર્ચા વિચારણા કરી રહ્યા છે। અલગ નામો સાથે પ્રદેશનું નેતૃત્વ પણ આ નામો પર ચર્ચા વિચારણા કરી રહ્યું છે। જે નામ સેન્સમાં મોકલવામાં આવ્યા હતા તે તમામ નામો પર જે છે તે અત્યારે મંથન ચાલી રહ્યું છે અને ચર્ચા વિચારણા થઈ રહી છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ સામેલ છે। ગુજરાતમાં ભાજપનું અંતિમ લિસ્ટ લગભગ પણ હવે સંપૂર્ણપણે તૈયાર જ થઈ ગયું છે। આ લિસ્ટ પર મંજૂરીની માત્ર મોહર બાકી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહોર મારવાની બાકી છે। પ્રધાનમંત્રી આ લિસ્ટ પર નજર કરશે, તેની સાથે જ ભાજપનું બીજું લિસ્ટ જે છે તે તૈયાર થઈ જશે અને જાહેર કરી દેવામાં આવશે। તો હવે જોવાનું એ દિલચસ્પ રહેશે કે કોનું પત્તું કપાઈ શકે છે અને ભાજપ કોને ટિકિટ આપી શકે છે। આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।